ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. ઓકે, આપણું ટેક્સ્ટબુકનું પહેલું ચેપ્ટર. આની આગળ આપણે એક ચેપ્ટર ભણી લીધું, પરંતુ એ ચેપ્ટર ટેક્સ્ટબુકનું નહીં હતું. એ ચેપ્ટર 12નું ચેપ્ટર નંબર 0 બેઝિક મેથ્સ, એમાં એક ટોપિક આપણે ભણી લીધો. કયો ટોપિક હતો? સુરેખ સમીકરણો. ખૂબ સારી રીતે આવડી ગયો ને? આ સુરેખ સમીકરણ બહુ અગત્યનો ટોપિક હતો, જે આપણને આખું વર્ષ જે તે જગ્યાએ કામ લાગશે. એટલે એની સરસ પ્રેક્ટિસ કરી લેજો, બરાબર છે? અને જે તમને હોમવર્ક આપેલું હતું તે કાલે સબમિટ કરવાનું છે, તો કરી નાખજો. જે લોકો ગઈકાલે નહીં આવેલા, કે જે લોકો આજે જ આવ્યા છે, તે લોકો વિડીયો જોઈ લેજો. એપમાં વિડીયો મુકાઈ ગયો છે. કેટલાક બાળકો તમારામાંથી એપમાં જ નહીં હશે. એપની અંદર જે આપણો બેચ છે ને 9માનો, તેમાં જો નહીં હોય તો તમારે ફોન લઈને આવી જવાનું, અથવા તમને બેચ કોડ આપી દેમ. ઓકે, હું આપી દેમ બેચ કોડ, તો એમાં જોઈન કરી દેજો. છેલ્લે મને યાદ કરાવજો, તમને બેચ કોડ આપી દઈશ. ઓકે, તો વિડીયો જોઈ લેજો. ઝેરોક્સ જોઈતી હોય તો નીચેથી માંગી લેજો. જે લોકો આજે જ આવ્યા છે, જે લોકોની રજા પડી છે, તે લોકોને નીચેથી ઓફિસમાંથી ઝેરોક્સ મળી જશે, બરાબર છે? ચાલો, તો કાલે લેસન ચેકિંગ છે, મતલબમાં ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ નવા ચેપ્ટરની, સંખ્યા પદ્ધતિ. હવે જુઓ, તમે મેથ્સમાં આટલા વર્ષોથી ભણો છો, તો મેથ્સમાં દર વર્ષે પહેલું ચેપ્ટર કયું હોય ખબર? સંખ્યાનું જ હોય. દર વર્ષે પહેલું ચેપ્ટર સંખ્યાનું જ આવે. લગભગ 5મામાં કે 6ઠ્ઠામાં તમે જોશો તો પહેલું ચેપ્ટર આવતું કંઈક પ્રાકૃતિક સંખ્યા. એના પછી એક ધોરણ આગળ આવીએ એટલે પૂર્ણ સંખ્યા. પછી એક ધોરણ આગળ આવીએ તો પૂર્ણાંક સંખ્યા. 8માનું પહેલું કયું હતું? અપૂર્ણાંક સંખ્યા હતું કે સમય સંખ્યા હતું? સમય સંખ્યા હતું. યા ભૂલી ગયા? સમય જ હતો ને. મેં નથી ભણાવતો 8મું, મને કઈ ખબર નહીં, મેં ચોપડું નથી ખોલ્યું. બહુ વર્ષો પહેલા એકવાર ભણાવેલું, પછી બંધ કરી દીધું. પછી હવે વિચારી લીધું હવે નથી ભણાવવું, કોઈ બીજાને ભણાવવા દઈએ. ઓકે, ચાલો. તો હવે 9મામાં બી પહેલું ચેપ્ટર સંખ્યાનું જ છે. આપણે આ ચેપ્ટરમાં સંખ્યા વિશે શીખીશું. ચેપ્ટર બહુ મોટું નથી, બહુ નાનું બી નથી, મીડિયમ માપનું છે. ઓકે, બીજી વસ્તુ કે ચેપ્ટરમાં વચ્ચે થોડીક મહેનત છે. આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય જે છે ને, ચોથું સ્વાધ્યાય, તે બહુ સહેલું છે. સ્ટાર્ટિંગનું પહેલું, બીજું ને ત્રીજું 3 સ્વાધ્યાયમાં મહેનત છે. ધ્યાન આપવું પડશે, એક્ટિવ રહેવું પડશે. હું જે પણ ભણાવું તેને સરખું સાંભળવું પડશે, મગજથી એક્ટિવ રહેવું પડશે. ઘરે ગઈને પાછું એકવાર રિવિઝન કરવું પડશે, એકવાર, 2 વાર, 4 વાર, 5 વાર કરવું પડશે. પગ હલાવ્યા વગર ધ્યાન આપવું પડશે, બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. તો આજે આપણે આ ચેપ્ટરમાં શીખીશું સંખ્યાનો પરિચય. સંખ્યાનો પરિચય. અત્યાર સુધી તમે જેટલી પણ સંખ્યા વિશે શીખીને આવ્યા તેને યાદ કરીશું, અને જે સંખ્યા વિશે નવું શીખવાનું છે આ ચેપ્ટરમાં તેને પણ શીખીશું. ઓકે, તમે અત્યાર સુધી સમય સંખ્યા સુધી જાણો છો. કઈ સંખ્યા સુધી? સમય સંખ્યા. સમય સંખ્યા પછી હજી બી કેટલીક સંખ્યા છે કે જેના વિશે તમે નથી જાણતા. તો આ ચેપ્ટરમાં આપણે એ બધી સંખ્યાને જાણીશું. પણ સૌથી પહેલા યાદ કરી લઈએ એ સંખ્યાને કે જેને તમે જાણીને આવ્યા છો, જેને તમે ભણીને આવ્યા છો. ઓકે, તો જુઓ, સૌથી પહેલી વસ્તુ કે આ સંખ્યાનું કામ શું કરે? આ સંખ્યાનું શું કરીએ? હું આ બધી સંખ્યાને ભણીને કરીએ હું? નહીં ભણીએ તો નહીં ચાલે. સંખ્યા વગર આપણું કામ નહીં ચાલે. તો તમે એક કલ્પના કરો, ખાલી શું કરો? કલ્પના કરો. આની કલ્પના ખબર? કે એક દિવસ બી નહીં, ચાલો એક દિવસ 1 કલાક માટે તમે સંખ્યા વગર તમારે જીવવાનું છે. તો શું તમે સંખ્યા વગર જીવી શકો? સંખ્યા વગર ચલાવી શકો? તમે એમ કહો હા સર આરામથી. કઈ નહીં સર, ક્યારે? 1 કલાક ક્યારે? 10 થી 11. તો સર 10 વાગે સુઈ જવાનું, 11 વાગે ઉઠી જવાનું, સંખ્યા વગર કામ થઈ ગયું. એવું નહીં કઈ. બરાબર? તો જુઓ, તમે સવારે ઉઠો તે રાતના સુઈ જાવ ત્યાં સુધી સંખ્યાનો ઉપયોગ કરો છો, બરાબર? સૌથી પહેલા તો વ્યવહારમાં તમે દુકાનમાં કઈ લેવા જાઓ તો દુકાનવાળા કાકા એમ કહે, બેટા ચાલ 50 રૂપિયા ઢીલા કર, 50 રૂપિયા લાવ લાવ ચાલ, એમ 50 એમ બોલ્યો ને, પછી તમે આપ્યા 100 ની નોટ, પછી આમાં બીજા 50 લેવાના. હવે માની લો કે આ સંખ્યાની હતી, તો પૈસાની આપલે, વસ્તુની આપલે તમે કેવી રીતના કરશે? એક સમય હતો આ દુનિયામાં કે જે સમયે સંખ્યાની હતી, તો બી તમે તો હતા જ.
સમજી ગયા? ગયા જન્મમાં, આગલા જન્મમાં, 10 જન્મ પહેલાની વાત, બરાબર. એટલે એક સમયે આ દુનિયામાં લોકો હતા કે જે સંખ્યા વગર કામ કરતા હતા. બોલો વિચારો કેવી રીતના કામ કરતા હશે એ લોકો સંખ્યા વગર, હે? તો એક જ્યારે સંખ્યા ની હતી ને ત્યારે વસ્તુની આપલેથી કામ થતી હતી. ઓકે, માની લો કે તમારી પાસે કોઈ સાધન છે. માની લો કે તમે કપ રકાબી બનાવો છો માટીના, ને સામે કોઈ સુથાર છે કે જે લાકડાનું ટેબલ બનાવે. તમને ટેબલ જોઈતું છે તો પેલો એમ કે તું તારી કપ રકાબી મને આપી દે, હું મારું ટેબલ તું લઈ જા. આવી રીતના કામકાજ ચાલતું આપલેથી, બરાબર. પછી ધીમે ધીમે ટેકનોલોજી વધી, અભ્યાસ વધ્યો, બુદ્ધિશાળી લોકો વધ્યા, એટલે શોધખોળ વધી, નવી નવી વસ્તુની શોધ થઈ. એમાં કોઈએ સંખ્યા શોધી કાઢી. સંખ્યા શોધી કાઢી એટલે લોકો ખુશ થઈ ગયા, અરે વાહ, હું તું એ તો શોધી કાઢ્યું. નાચવા કૂદવા લાગ્યા લોકો, સંખ્યાના લીધે કામ ઈઝી થઈ ગયું, બરાબર. પછી તમે લોકો, તમારા જેવા લોકો કેટલીક વખત એવું કહે કે આ બધું કોને હોઈતું હશે કે અમારે ભણવું પડે છે. પણ તમે સમજો વાતને, કે જે હોધવા વાળા હોધી ગયા ને એટલે તમે અત્યારે આટલી સારી જિંદગી જીવો છો, બરાબર. બાકી તમારી જિંદગી અત્યારે આટલી સારી નહીં હતી. તમારા ઘરે વીજળી નહીં હતી, ટ્યુબલાઇટ નહીં હતી, સાંજે 6 વાગે એટલે સુઈ જવું પડે ખાઈને, બરાબર. અંધારા પહેલા જમી લેવું પડે, નહીં તો અંધારું થઈ જાય તો પછી દીવો હલગાવવો પડે. સમજી ગયા? એટલે તમારી જે આટલી સારી લાઈફસ્ટાઈલ છે, આ મોબાઈલ આ મોબાઈલ, આ ટચ સ્ક્રીન, તમે અત્યારે કયા 9માં છો? જ્યારે હું 9માં હતો ને ત્યારે આ ટચ સ્ક્રીન ફોન નહીં હતા. ત્યારે પેલા નોકિયાનો ડબ્બો હતો, બરાબર. 2 માળથી પડી જાય તો બી કઈ નહીં થતું, એટલો ફોલાદી, જીગર જાન એમ. બરાબર. પછી ધીમે ધીમે વિકાસ થયો. પછી પછી મેં જ્યારે 12મા ધોરણ પછી કોલેજમાં આવ્યો ને પછી કંઈક મોબાઈલ હારા હારા આવવા લાગ્યા ટચ સ્ક્રીન. બાકી અમે અમારા ટાઈમે તો એકદમ સાદી દેશી ડબ્બુ. પછી અમારા ટાઈમે કેવું હતું ખબર, કે જ્યારે હું કોલેજમાં હતો, કોલેજના 3 વર્ષ, ત્યારે 1 મહિનાનું 1 GB જ આવતું. એના બી કેટલા 300 રૂપિયા થાય મહિનાના. 300 રૂપિયામાં 1 મહિનાની 1 GB. અત્યારે એક દિવસની તમે કેટલી 2 GB 2.5 GB ની તો રિચાર્જ કરાવો, બરાબર, રોજની. અત્યારે ઘણા બધા તમારામાંથી લોકોના ઘરે વાઈફાઈ હશે. કેટલું ઈઝી છે તમારા માટે, એમ ટેકનોલોજી કેટલી વધી ગઈ. તો આ કેવી રીતના થયું? લોકો હોધવા વાળા હોધી ગયેલા ને બધી વસ્તુ, એટલે સમજો. બાકી જે વસ્તુ તમે ભણો છો ને તે વસ્તુ જો ની હોધાયેલી હતે તો પછી અત્યારે તમે આદિમાનવ હતે. હર્ષ, આ ટ્યુશન તો નહીં આવવું પડે એમ કેતો હે પેલો. એટલે નહીં, આદિમાનવ તો આદિમાનવ, ઝીંગાલાલા હું ઝીંગ. પણ ટ્યુશન તો નહીં આવવું પડતે, એવું જ વિચાર્યું ને તું? મેં તારું મોઢું જોઈને ખબર પડી ગઈ મને. ભલે. એક સમયે ખબર, એક સમય હતો કે જ્યારે સંખ્યા ની હતી ને ત્યારે, બરાબર, સાચી સ્ટોરી છે આ. સ્ટોરી મેં જ્યારે કોલેજમાં હતો ને ત્યારે મને મારા સરે કીધેલી, કે જે ભરવાડ ખબર ને, ભરવાડ અહીંયાથી તમે જાઓ ત્યારે એ ભરવાડ રોજ ગાય ચરાવવા નીકળે, ગાય ને ભેંસ ચરાવવા નીકળે, બરાબર. રસ્તે આવી જાય ને પછી પોદરા પાડી જાય. બરાબર. તો તો હા, સાચી વાત છે. એ જ ગ્રાઉન્ડમાં પછી તું પગ મૂકી દે. તો હવે જો સંખ્યા ની હતી તો પેલા માની લો કે એની પાસે 50 ગાય હોય. ભરવાડ પાસે કેટલી ગાય હોય? 50. તો હવે એક સમય એવો હતો કે જ્યારે સંખ્યા ની હતી, કે ભાઈ મારી પાસે 50 ગાય છે એવું નહીં ખબર, મારી પાસે બસ ગાય છે. કેટલી? કેટલી એ હું કેટલી સંખ્યા મળે જ નહીં એટલે પૂછાય જ નહીં કેટલી. મારી પાસે આટલી ગાય છે, આટલી, આ જો ગાય, એમ કને બતાવી દેવી પડે આટલી ગાય છે. એમ આવસો તમને લોકોને ગાય નથી કહેતો, બરાબર, કે ભાઈ કોઈ ગાય છે ભેંસ છે એવું નથી. હે? તો હવે માની લો કે એ પેલો ભરવાડ ગાય ચરાવવા નીકળે તો એને ધ્યાન રાખવું પડે કે બધી ગાય છે ને, કોઈ ગાય કશે બીજે જતી નથી રહી ને. સાચી વાત ને? સમજ પડે ને? ગાય એટલે ભાઈ ગાય નો ભાવ ચાલતો હોય અત્યારે. તો હવે એક ગાય ચરાવવા નીકળે પછી પાછો રિટર્ન આવે, પછી બધી ગાયને તબેલામાં મૂકી દે, તો એને ખબર કેવી રીતના પડે કે ભાઈ બધી જ ગાય આવી ગઈ? બાકી અત્યારે આજની તારીખમાં આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, આ 10મી ગાય થઈ ગઈ, 10 ગાય. પણ તે ટાઈમે ખબર કેવી રીતના પડતી ખબર? એ ટાઈમે છે ને એક ગાય જાય ને તો એની જગ્યા પર પથ્થર મૂકવો પડે. આ પથ્થર, પહેલો પથ્થર એવું નહીં, કેમ કે પહેલું સંખ્યા જ નહીં હતી. આ પથ્થર, એ ગાય, આ તારો પથ્થર. એ બીજી ગાય છોડી, આ તારો, બીજી તો બોલાય જ નહીં. ચાલો નેક્સ્ટ, પથ્થર. ચાલ એ ચાલ ગાય નીકળે અહીંથી, પથ્થર. એમ જેમ જેમ ગાયને કાઢે તબેલામાંથી તેમ તેમ પથ્થર મૂકે. પછી ગાય પાછી આવે તો એ પથ્થર પાછો લઈ લે.
અને પછી ખબર પડે હે આ પથ્થર રહી ગયો, એ મારી ગાય ક્યાં ગઈ? આવી રીતના ખબર પડતી, એમ આવી રીતના આવી જિંદગી જીવતા લોકો. બોલો કેટલા તમે નસીબ વાળા છો કે તમારી પાસે સંખ્યા છે. શું છે? સંખ્યા. નસીબ વાળા છો તમે. બાકી સંખ્યા ની હતી તો તમે શું હતી અત્યારે? સમજી ગયા? ચાલો હવે આપણે બધી સંખ્યાઓને યાદ કરીએ. હવે તમે જ્યારે પહેલી વખત ગણિતના અભ્યાસની શરૂઆત કરેલી, પહેલી વખત નાના હતા ત્યારે, કદાચ સિનિયર જુનિયરમાં, પહેલી વખત તો હું ભણેલા ખબર મેથ્સમાં? એક રે એક, બગરે ત્રણ, એવું નહીં ને? તો આવી રીતના તમે સૌથી પહેલા એકરા જ શીખેલા મેથ્સમાં. એક અરે એક થી ચાલુ કરે ને, પ્લેટ પેન લઈને જતા, સર ટીચર એકરો લખી આપે, ભાઈ ગુટ એમ કને ચાલુ કર્યું લખવાનું, એકરા ઘૂંટવાનું ચાલુ કર્યું. તો આ જે તમે એકરા બગરા બાળપણમાં શીખીને આવેલા, એ એકરા બગરા એટલે કઈ સંખ્યા? બોલો ચાલો. આ એકરા બગરા એટલે કઈ સંખ્યા? બોલો એનું નામ બોલો. પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક. તો સૌથી પહેલા એન્ટ્રી પડે છે પ્રાકૃતિક સંખ્યાની. કઈ સંખ્યાની? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રકૃતિએ આપેલી સંખ્યા, કુદરતમાં ઉપયોગમાં લેવાતી, સામાન્ય વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી સંખ્યા, સીધે સીધી વપરાતી સંખ્યા. એકરા બગરા તગરો ચોગરો આ બધી સંખ્યા તમે સામાન્ય રીતે રોજ ઉપયોગમાં લેવો. કોઈ દિવસ એવો નહીં હોય કે જેમાં તમે આ સંખ્યા નહીં વાપરો. એટલા માટે આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? નેચરલ નંબર. તો નેચરલ નંબરનો n એ આની સંજ્ઞા છે. પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા શું છે? n. અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? વિકાસ ધ્યાન આપજે. એક થી ચાલુ થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચાલ્યા જ કરવાનું અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. 1 2 3 4 અપ ટુ સો ઓન. આ રીતના ટપકા પાડ દેવાના. આ ટપકાનો મતલબ અનંત સુધી જવાનું છે. અને વાંચવાનું શું? 1 2 3 4 અપ ટુ સો ઓન. 1 2 3 4 5 6 અપ ટુ સો ઓન. ચાલ્યા કરો. 1 2 3 અપ ટુ સો ઓન. અપ ટુ સો ઓન. અપ ટુ સો ઓન. બોલતા આવડે હે ને? ઇંગ્લિશ આવડતું છે ને? હા મસ્ત બોલ્યા એ તો. ક્લિયર છે? હવે જો 1 2 3 ત્રણ મિનિમમ ત્રણ સંખ્યા તો બોલવી પડે, ત્રણ તો લખવી પડે. પછી તમારી ઈચ્છા. તમે 10 સંખ્યા બોલો સર, પ્રાકૃતિકમાં કઈ તમે જવાબ આપ્યો 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ સો ઓન. બધી તો કોઈથી નહીં બોલાય. એટલી અનંત છે. અનંત એટલે અટકે જ નહીં. આખો જન્મ તમારો પતી જશે પણ અટકે નહીં સંખ્યા. મરી જહો પછી આવતા જન્મમાં પાછું ચાલુ કરો તો બીજા જન્મમાં હો નહીં પતે એટલી. બરાબર? જન્મ જન્મ બધા જન્મ પતી જશે તમારા, પણ આ સંખ્યા નહીં પતે એટલી અનંત. સમજી ગયા? ચાલો. પ્રાકૃતિક સંખ્યામાં હવે વાતને સમજજો. આ જે સંખ્યા લોન્ચ થઈ ને, આ સંખ્યા લોન્ચ થાય, માર્કેટની અંદર મૂકવામાં આવે, કોઈએ બનાવી, માની લો કે મેં કઈ હોઈતું, પછી લોકોને ખબર હો પડવી જોઈએ ને કે મેં હોઈતું, એટલે એનું લોન્ચિંગ કરવું પડે, પબ્લિશ કરવું પડે. એવી રીતના ધીમે ધીમે આ બધી સંખ્યા પબ્લિશ થઈ, લોકોને ખબર પડી, લોકો ખુશ થયા, નાચવા કૂદવા લાગ્યા. હવે જરૂર શું પડી ખબર? કે આ સંખ્યામાં આવી બીજી સંખ્યા ઉમેરવાની જરૂર પડી. લોકોને પૈચું નહીં આટલી સંખ્યામાં, એટલે પેલા એમ કે હજી થોડીક સંખ્યા લાવો. એટલે આ જે સંખ્યા છે તેમાં હજી આપણે અમુક સંખ્યા ઉમેરીને નવી સંખ્યા બનાવી શકીએ. તો આ જે પ્રાકૃતિક છે ને 1 2 3 4, આમાં આપણે એક સંખ્યા ઉમેરી દે, કઈ ખબર? 0 ઉમેરી દેવો. તો હવે જે સંખ્યા બની ગઈ ને, આ બધી સંખ્યા ભેગી થઈને જે બન્યું, એનું નામ પડી ગયું પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક 0 ના લીધે અધૂરી હતી, 0 આવી, પ્રાકૃતિકમાં મૂકી, એટલે હવે આ બધી સંખ્યા પૂર્ણ થઈ ગઈ. શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. ઇંગ્લિશ હોલ નંબર. હોલ નંબર એટલે એને W વડે દર્શાવાય. શાના વડે? W વડે. 0 થી સ્ટાર્ટ થાય, વિકાસ ક્યાંથી ચાલુ થાય? 0 થી. 0 1 2 3 અપ ટુ સો ઓન. ક્લિયર છે? અનંત સુધી ગયા જ કરો. ચાલો એના પછી હવે પૂર્ણ સંખ્યામાં બી કેટલીક સંખ્યા ઉમેરવી પડી. અને કઈ સંખ્યા ખબર છે? ઋણ સંખ્યા, માઇનસ વાળી સંખ્યા. -1 -2 -3 આ બધી સંખ્યા ઉમેરવી પડી. એટલે આ બધી સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરીએ તો જે સંખ્યા બની તેને શું નામ પડ્યું? પૂર્ણાંક સંખ્યા. શું નામ પડ્યું? પૂર્ણાંક સંખ્યા. ધ્યાન આપતા રહેજો ભાઈ.
આજે દાખલા નથી, આજે થિયરી જ છે મેથ્સમાં. પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા છે ઝેડ, એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર. શું કહેવાય? ઇન્ટીજર. ઇન્ટીજરની સ્પેલિંગ ચાલુ થાય આઈ થી, પરંતુ આની સંજ્ઞા આઈ નથી, આઈ કોઈ ઝેડ છે. અમુકમાં કેવું હોય, અમુકમાં જે સ્પેલિંગ હોય તે જ સંજ્ઞા આપી દે, અમુકમાં નિહો થાય. આ આઈ કોઈ બીજા માટે છે. પૂર્ણાંક સંખ્યા માટેની સંજ્ઞા શું છે રાના? ઝેડ છે. પૂર્ણાંક સંખ્યામાં 0, 1, 2, 3 આ બધી તો ખરી જ, પણ -1, -2, -3 અપ ટુ સો ઓન, આ બધી સંખ્યા પૂર્ણાંક છે. શું છે હર્ષ? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા તમને એમ પૂછવામાં આવે કે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય, તો જવાબમાં શું કહેવાનું? હવે તમે એમ નહીં બોલતા ટપકા ટપકા ટપકા, -3, -2, -1, 0, 1, 2, 3 ટપકા ટપકા ટપકા, બરાબર? આવું નહીં બોલવાનું. એમ બી નહીં બોલતા અપ ટુ સો ઓન, -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ સો ઓન. ના, 0 થી બોલવાનું. ક્યાંથી? 0 થી. 0, 1, 2, 3 અપ ટુ સો ઓન, -1, -2, -3 અપ ટુ સો ઓન. આવી રીતના બોલવાનું. સમજી ગયા? કેમ કે જો આમાં કેવું કે પ્રાકૃતિક 1 થી ચાલુ થઈ, પૂર્ણ 0 થી ચાલુ થઈ, પણ પૂર્ણાંક થી ચાલુ થાય. નો સ્ટાર્ટિંગ પોઈન્ટ, એ કશે થી ચાલુ નહીં થાય. એટલે આપણે એને વચ્ચે 0 થી આપણે બોલવાની. ક્યાંથી બોલવાની? 0 થી. ચાલો, આટલે સુધી ક્લિયર ને? યાદ છે ને આ બધું? કઈ નવું નથી ભાઈ, આ બધું ભણીને જ આવેલા મન, તારા મનમાં છે આ બધું. ચાલો નંબર 4. યસ, પૂર્ણાંક સંખ્યા પછી આવશે સમય સંખ્યા. કઈ સંખ્યા? સમય સંખ્યા. સમય સંખ્યા ને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. રેશનલ નંબર નો આર એ આમાં નથી પાછો. આને કહેવાય ક્યુ. આની સંજ્ઞા શું છે? ક્યુ છે. ચાલો, હવે સમય સંખ્યા જે છે તેના હું ઉદાહરણ લખું છું. શું લખું છું? ઉદાહરણ. તો સમય સંખ્યાનું ઉદાહરણ 2/7. આ એક સમય સંખ્યા છે. ચલો હવે બીજા તમે બોલો. 3/5. પછી માઇનસમાં બી લેવાય હે. -2/, કેટલી લઈ લઈએ? 11. એના પછી 5/-3, છેદમાં બી માઇનસ લેવાય. તમે માઇનસ છેદમાં લખો કે ઉપર લખો એ બધું એક જ થયું. સમજી ગયા? ચાલો, એટલે આ જેટલી બી સંખ્યા લખેલી છે તે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આ ઉપર જે બધી સંખ્યા લખેલી છે તે સમય કહેવાય કે નહીં કહેવાય? માની લો કે આ જે તગરો છે તે અહીંયા લખી દેમ તો સાચું, આ 3 ને સમય કહેવાય. હવે જો સમય એટલે તમારા માટે બસ એક જ મિનિંગ છે સમયનો, કે જેમાં જે સંખ્યામાં અંશ ને છેદ આવે. શું આવે? સૌર્ય, અંશ ને છેદ આવે એટલે સમય. સાંભળજો હે બધા, બધું મગજમાં ફિટ કરવાનું છે. જે સંખ્યામાં અંશ અને છેદ આવે તેને શું કહેવાય દિયા? સમય સંખ્યા કહેવાય. બરાબર ને? તો આ તગરો છે તેમાં છેદ કાં છે? એ બેટા અંશ, અંશ છે પણ છેદ કાં છે? હા, છેદમાં કઈ નથી. આ 3 છે ને, તેના છેદમાં કઈ નથી, તો 1 તો કહેવાય ને. છેદમાં કઈ નથી તો 1. એટલે 3 એટલે 3/1. 5 એટલે 5/1. એટલે 3, 5, -4 આ બધી સંખ્યા બી સમય જ છે. કેમ કે એ લોકો પાસે ભલે છેદ નથી પણ છે. નથી છે પણ છે. કેમ કે એ જે છે ને તે દેખાય નહીં, એને લખવો પડે. સમજી ગયા? ચાલો, 0 ને સમય કહેવાય, હા કે ના? 0 ને સમય કહેવાય, હા કે ના? કરી નાખવા 0 ને આ લિસ્ટ માંથી. કેમ હું વાંધો પડ્યો? 0 પાસે છેદ નથી. હા, 0, 0 ને 0 ના છેદમાં 1 નહીં લખાય. જે રીતના 3 ને 3 ના છેદમાં 1 લખાય, 5 ને 5 ના છેદમાં 1 લખાય, તો 0 માં શું વાંધો છે? 0 ને 0 ના છેદમાં 1 નહીં લખાય. આ ભાઈ લખાય. 0 એ સમય જ છે. હું ગૂંચવાઈ ગયા તમે લોકો? લા ભાઈ, વિશ્વાસ કરો મારો. મારા પર વિશ્વાસ નથી તમને? હું સાચું કેમ છું? બરાબર, ભલે મારી આદત છે બાળકોને ગૂંચવવાની, પણ સાચું કેમ છું? વિશ્વાસ કરો મારો, 0 સમય છે. અલા 0 સમય છે. એ ભગવાન, હવે આ લોકોને કેવી રીતના સમજાવું? હે? ચાલો જોજો, આપણે ગૂગલ ને પૂછીએ. બસ, એટલે તમને વિશ્વાસ થઈ જાય. ગૂગલ, એ ગૂગલ, એ ગૂગલ,
એ ગુગલી હા ક્રોમ હા એટલે એટલે સમજી ગયો હવે બસ નેક્સ્ટ ટાઈમ થી ક્રોમ ઓકે ક્રોમ ચાલો જો ઇંગ્લિશમાં લખવું પડે હે આમાં આમાં લખવું પડે બસ પછાડી એ ઇંગ્લિશમાં સમય સંખ્યાને ઇંગ્લિશમાં હું કે આ ચાલતું કેમ નથી એ ચાલ ની કઈ નહીં છોડો આપણી પાસે આ માઉસ કીબોર્ડ છે જ ને 0 is rational or irrational rational number or not જોજો યસ કે નો યસ 0 is a rational number જોયું મેં સાચો પડ્યો યસ મેં જીતી ગયો 0 is rational number 0 એ સમય છે 0 એ કેવી છે સમય છે શું કરવાના તમે લોકો મારી વાત પર વિશ્વાસ નહીં કર્યો જોયું પછતાવો હવે તમે બીજી વખત વિશ્વાસ કરજો મારી વાતનો એટલે 0 સમય છે હવે વાતને સમજો મેઇન વાત શું છે ખબર કે 0 સમય કેમ છે જે સંખ્યાને અંશ અને છેદ હોય તેને સમય કહેવાય તો 0 સમય ક્યારે કહેવાય 0 ને છેદ હોવો જોઈએ તો આ જે 0 છે ને એ 0 નો છેદમાં કઈ નથી તો 1 લખી દઈએ સાચું જ છે પરંતુ વાતને સમજજો 0 ને તમે ખાલી 0 ના છેદમાં 1 નહીં 0 ના છેદમાં 2 લખો તો ચાલે 0 ના છેદમાં 3 લખો તો ચાલે 0 ના છેદમાં -2 લખો તો ચાલે કેમ કે 0 ને કોઈ બી સંખ્યા વડે ભાગો જવાબ 0 જ આવે 0 ભાગ્યા 5 0 0 ભાગ્યા 7 0 કેલ્ક્યુલેટરમાં ચેક કરવું હોય તો કરી લેવાનું 0 ભાગ્યા કઈ હો કરો જવાબ 0 જ આવે પરંતુ આ 3 છે તેને કેવું 3 ના છેદમાં 1 લખ્યું તો 3 ને 3 ના છેદમાં 2 લખાય ના બદલાઈ ગઈ સંખ્યા બદલાઈ ગઈ 3 ને હું 3 ના છેદમાં 5 લખી દેમ તો ચાલે ની સંખ્યા બદલાઈ ગઈ પણ 0 ને જે લખો તે છેદમાં તમારી ઈચ્છા હવે જોજો એક બીજી સંખ્યા લખું છું હે અહીંયા મતલબમાં સમજવાનું શું હતું 0 ના છેદમાં તમે કોઈ બી સંખ્યા લખી શકો છો બાકી આ બીજી બધી સંખ્યાના છેદમાં એક જ લખવો પડે ક્લિયર અન્ડરસ્ટુડ હવે હું એક સંખ્યા બીજી લખું છું જોજો અને એ સંખ્યા છે 5 ના છેદમાં 0 શું આ સમય છે હા કે ના કેમ હવે શું વાંધો છે તમને હા શક્ય નથી હું શક્ય નથી 5 નો ને 0 નો ભાગાકાર શક્ય નથી એવું તમે કહેવા માંગો છો ચાલો કેટલાને એવું લાગે છે કે આ સમય છે 5 ના છેદમાં 0 છે કોઈ આ ક્લાસમાં કે જેને 5 ના છેદમાં 0 સમય લાગતી હોય વિકાસ બેટા અંશ 0 5 ના છેદમાં 0 આપણે લખી દીધો છે બરાબર અંશમાં છે 5 છેદમાં 0 હવે કેલ્ક્યુલેટરમાં કોઈ ટ્રાય કરી છે 0 વડે ભાગવાની ઈ આવી જાય ઈ એટલે એરર બરાબર છે તમે 1 ભાગ્યા 0 કરો તો એરર આવી જાય 2 ભાગ્યા 0 કરો તો એરર આવી જાય એરર નો મતલબ એ ભાગાકાર શક્ય નથી તો મતલબ એવો છે કે છેદમાં 0 આવે જ નહીં આ 5 ના છેદમાં 0 છે ને આ 5 ના છેદમાં 0 એ સમય છે કે નહીં એ 2 નંબરની વાત સંખ્યા જ નથી સંખ્યા જ નથી આ 5 ના છેદમાં 0 એ સંખ્યા જ નથી સમજ પડે જો છેદમાં 0 આવી જાય ને જે દિવસે કોઈ બી સંખ્યાના છેદમાં 0 આવી જશે ને તે દિવસે આ દુનિયામાં આપણે નહીં તમે એમ કહો કે સર આવી તો ગયો એ અલા ભાઈ એ લખવાથી આવી ગયો એવું નહીં કહેવાય એ આ દુનિયાના અસ્તિત્વમાં આવી ગયો હોય તો આ 5 ના છેદમાં 0 એ બ્લેક હોલ છે મેથ્સ ની અંદર જે દિવસે ખરેખરમાં છેદમાં 0 હોય તેવી સંખ્યાનું નિર્માણ થયું તે દિવસે આ દુનિયામાં કોઈ નહીં બચશે ની તમે ની મેં આ દુનિયાનો અંત આવી જશે બરાબર એટલે જો તમારે આ દુનિયાનો અંત કરવો હોય તો તમે હુધી કરો છેદમાં 0 ને લોન્ચ કરી બતાવો જો સંખ્યાનો મતલબ શું છે ખબર કે ભાઈ આ 3 ના છેદમાં 5 એ કેમ એક સંખ્યા છે કેમ કે એનો કશે ઉપયોગ છે એમને એમ નથી કે ચાલો ની નાખી દીધી બનાવી દીધી સંખ્યા મેં ચાલો ભાઈ હું આજે જ બનાવી દેમ 5 ના છેદમાં 0 ચાલો નાખો માર્કેટમાં એને એમ થોડું કઈ માર્કેટમાં આવી જાય તમારે આ સંખ્યાને માર્કેટમાં નાખવી હોય ને તો પહેલા કેવું પડે કે આનો ઉપયોગ કેવી રીતના આનો મતલબ હું સમજી ગયા હવે 1 ના છેદમાં 2 નો મતલબ હું 1 ના છેદમાં 2 નો મતલબ અડધું એમ મતલબ છે કે ભાઈ માની લેવો કે તમે તમારે ચોકલેટ તમારી પાસે એક ચોકલેટ છે તમે ખાતા છો અચાનક પેલો મારું નામ હતું સમત હે સમત
અચાનક જ પેલો પૂર્વેશ આવી ગયો ને જોવા લઈ ગયો સમતની ચોકલેટ ને, બરાબર ધારી ધારીને જોયા કરે, બરાબર બરાબર મોઢામાં પાણી આવી ગયું પૂર્વેશના મોઢામાં. તો પછી સમર્થે કીધું લે ભાઈ જોયા નહીં કર, લે અડધી તું બી લે, અડધી 1/2. સમજ પડી? જ્યારે ભાગ પાડવાનું આવે ને ત્યારે આ બધી સંખ્યાનો ઉપયોગ થાય, પરંતુ જીરોમાં ભાગ, 5 નો જીરોમાં ભાગ એટલે હે સમજી ગયા? 2/7 ભાગ એ ભાગ પડે, 2/7 ભાગ. પરંતુ મને તારી ચોકલેટ માંથી જીરોમાં ભાગની ચોકલેટ આપની, સમજી ગયા? પોસિબલ જ નથી. એટલે આવી સંખ્યાનું અસ્તિત્વ નથી. આને કહેવાય બ્લેક હોલ. આ દુનિયાનો અંત આવી જશે જે દિવસે આવી સંખ્યા જો આવશે તો, બરાબર સમજી ગયા? જ્યાં સુધી આપણે જીવતા છે ત્યાં સુધી છેદમાં જીરો નથી, જે દિવસે છેદમાં જીરો આવી ગયો સ્વાહા, આપણે બધા આ દુનિયાની બહાર, બધા સ્વર્ગમાં, અમુક તમારામાંથી નરકમાં. જેને પાપ કર્યા છે તે નરકમાં, બરાબર તોરિયા? હવે ખબર નહીં, મને શું ખબર, હવે તું કાજ હે. ચાલો, એટલે છેદ ક્યારેય શૂન્ય ન હોઈ શકે. ક્લિયર છે? કોઈ પણ સંખ્યાનો છેદ ક્યારેય શૂન્ય ન હોઈ શકે. યાદ રહેશે ને બધાને? સમજ પડે છે ને પંક્તિ? ચાલો હવે જુઓ, અહીંયા તમે આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાનું જે લખ્યું છે ને આ બધું, તેને લિસ્ટ કહેવાય. હું બનાવ્યું? લિસ્ટ બનાવ્યું. 1 પછી 2 પછી 3 પછી 4 એમ લિસ્ટ બનાવ્યું ને. એ રીતના હવે સમય સંખ્યાનું લિસ્ટ બનાવવાનું છે. લિસ્ટ અહીંયા મેં હું લખું લિસ્ટમાં? ચાલો લિસ્ટ બનાવવું હોય, જો લિસ્ટ નો મતલબ હું, તમે એક સંખ્યા બોલો, ચાલો 1/2. તો હવે 1/2 પછી જે આવે તે બોલો. 1/3 કન્ફર્મ, ફાઇનલ, ડન. 1/2 પછી તમે કેવું છો 1/3. હવે વાતને સમજો ને તમે, જરાક વાતને સમજો. આમાં કેવું 2 પછી કોણ આવે? 3. એટલે 2 પછી 3 નો મતલબ હું કે 2 અને 3 ની વચ્ચે કોઈ નહીં. 2 પછી 3 નો મતલબ 2 ને 3 ની વચ્ચે કોઈ નહીં. હવે તમે જો એમ કહેતા હોય ને કે 1/2 પછી 1/3, તેનો મતલબ આ બે ની વચ્ચે કોઈ નહીં હોવું જોઈએ. આ બે ની વચ્ચે કોઈ નહીં હોવું જોઈએ. હવે હું આ બે ની વચ્ચે જો લાવી આપું તમને, જોજો હે, હું તમને લાવી આપું છું. આ બે ની વચ્ચે એક જણને લાવી આપું છું. જરાક મને 1 મિનિટ આપો. બે ના છેદમાં 5, આ 2/5 એ આ બે ની વચ્ચે છે. 1/2 અને 1/3 ની વચ્ચે છે. હવે તમે કહો સર કેવી રીતના, અમે કેમ માની લઈએ? આગળ મારી વાતની માનેલી તો પછતાયેલા ને, હવે માની લેવાના ને. ચાલો આ વખતે હું તમને બધું ક્લિયર કરું. જો સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં રજૂ કરી શકાય. હર્ષ, કયા સ્વરૂપમાં? એ નહીં સાંભળ્યું ને, કયા સ્વરૂપમાં? જોયો, પકડાયો ને? કયા સ્વરૂપમાં? દશાંશ સ્વરૂપ. કયું સ્વરૂપ? દશાંશ. 1/2 નું દશાંશ સ્વરૂપ ખબર છે? 0.5. દશાંશ એટલે ભાગાકાર કરવાનો, 1/2. ભાગ ચાલે 1 નો, એટલે અહીંયા 0 લખીને પોઈન્ટ, અહીંયા પોઈન્ટ લખીને બિંદુ, એટલે 10. 2 × 5 = 10. સમજ પડી? આ 0.5 1/3 નું દશાંશ સ્વરૂપ. 1/3 કરો ને તો 0.333 એના 3 આવ્યા જ કરે. આપણે ચાલો ને 0.33. 2/5, 2/5, 2/5 કરીએ કેટલા થાય? 5 × 24, 0.4. તો આ 0.4 એ આ બે ની વચ્ચે છે. સાચી વાત? 0.4 આ બે ની વચ્ચે છે. સાચી વાત? તમે કહો કાઢી સર, આ 4 આ 5, પેલો 33. તો 33 ને 5 ની વચ્ચે 4 થોડો આવે. સાચી વાત ને? અલા ભાઈ, આ તમે જેને 5 કહેતા છો ને તે 5 નથી. એમ નહીં કહેતા સર એ 0.5 છે. ભાઈ 0.5 એટલે જ 0.50. 0.5 એટલે જ 0.50, એટલે જ 0.500, એટલે જ 0.5000. પોઈન્ટ વાળી સંખ્યામાં
માની લો કે 2.3 ને 7, પછી તમારે જેટલા જીરો લખવા એટલા લખાય. આ બધા જીરો નક્કામાં છે. એટલે હું 0.5 ને 0.50 લખી શકું. 0.4 ને 0.40 થઈ ગયું. 33 ને 50 ની વચ્ચે 40. 0.33 ને 0.50 ની વચ્ચે 0.40 આવી ગયો. જોયું? લાવી દીધી ને બે ની વચ્ચે. એટલે કે 1/2 પછી કોણ આવે? 2/5. આ વાક્ય બી ખોટું. 1/2 પછી 2/5 નહીં આવે. જો 1/2 પછી 2/5 આવતી હોય ને, તો આ બે ની વચ્ચે કોઈ નહીં આવવું જોઈએ. એ બે ની વચ્ચે હો તમે કહેતા હોય તો લાવી આપું. લાવી જ આપું એમ? વિશ્વાસ નથી? દર વખતે ટ્રેલર આપવું જ પડે એમ? ચાલો લાવી આપીએ. તમે કહેતા છે તો લાવી આપીએ. બસ ઉભા રહ્યો હવે. જરાક વિચારવું પડે પછી. આ બે ની વચ્ચે કીધું ને, હમણાં લાવી આપવું. આવી જ ગયેલું છે. 9/2. આ બે ની વચ્ચે જોજો. આ બે ની વચ્ચે 9/2. કેટલા થાય? 9/2. 9/2 કેટલા થાય? એ ઉભા રહ્યો. ભૂલ ભૂલ. નહીં નહીં, મારી ભૂલ થઈ ગઈ. ઉભા રહ્યો, ઉભા રહ્યો. ભૂલ કરી દીધી મેં. અરે સુધારવી પડશે. બચી ગયો. 9/20 રાખો. એક વાર ચેક કરી લો. હા ચાલે કન્ફર્મ. 9/20. હવે જુઓ, આ બે ની વચ્ચે 9/20 છે. 9/20 ને પોઈન્ટમાં ફેરવો. કેટલા થાય? હા, 9/20 કરવું પડે. ચાલો ભાગ નહીં ચાલે એટલે 0 લખીને પોઈન્ટ, ને અહીંયા પોઈન્ટ મૂકીને 0. ચાલો 20 ચોક 80. એક વહીધો. હવે આ પાછળ બિંદુ ચરાવ્યા કરવાનું. પાછું એ સોરી, અહીંયા 10 વહીધા. હવે 20 50 100. 0.45. અને 0.45 એ 0.40 ને 0.50 ની વચ્ચે કહેવાય. એટલે કે 1/2 પછી કોણ આવે? 9/20 નહીં આવે. કેમ કે એ બે ની વચ્ચે હું લાવી આપું? બસ હવે બસ કરો, વિશ્વાસ રાખો. લાવી આપો વાળા. જો મતલબ આ તમે ભણીને જ આવેલા છો. સમય સંખ્યાનું લિસ્ટ બને જ નહીં. સમય સંખ્યાનું લિસ્ટ બને જ નહીં. કેમ કે તમે કોઈ બી બે બહુ નજીકની સમય સંખ્યા હોય બોલો ને, બહુ જ નજીકની, બહુ જ નજીકની, તો એ બેની વચ્ચે હો કોઈ છે જ. કોઈ બી બે સમય સંખ્યાની વચ્ચે કોઈ તો છે જ. અને કોઈ બી બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા છે ખબર? અનંત. અનંત. આ જે બે સંખ્યા છે ને, 1/2 ને 9/20, બહુ નજીક છે ભાઈ. 0.45 ને 0.50 કેટલી નજીક. તો આ બે નજીકની સમય સંખ્યાની વચ્ચે બી કેટલી સમય સંખ્યા છે ખબર? અનંત. કેટલી? અનંત. તું માંગ એટલી. તું એમ કે સર 500 જોઈતી છે, આ બે ની વચ્ચે 500 સંખ્યા આપો, આરામથી આપી દેમ તને. તું એમ કહે કે આ બે સંખ્યાની વચ્ચે સર 1,00,000 સંખ્યા આપી બતાવો, આરામથી એટલી સંખ્યા આપી દઈશું. માંગે એટલી મળે. કેમ કે કોઈ બી બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે? અનંત. એટલે લિસ્ટ બને જ નહીં. તમે જેને એમ કહો ને આના પછી આ, એ બેની વચ્ચે અનંત છે. તમે એમ કહો આની પછી આ, એ બેની વચ્ચે અનંત છે. સમજી ગયા? ક્લિયર? વાત મગજમાં ઘૂસે છે? એટલે સમય સંખ્યાનું લિસ્ટ નહીં બને. તો હવે સમય સંખ્યાને લખવું હોય તો લખવાનું કેવી રીતના? તો સમય સંખ્યાને એના સ્વરૂપ દ્વારા લખાય. આના દ્વારા સ્વરૂપ. અને કોઈ બી સમય સંખ્યાનું સ્વરૂપ છે અંશ અને છેદ. અને આ સ્વરૂપને આપણે એક નામ આપીશું, એક સંજ્ઞા આપીશું. બરાબર છે? અને સંજ્ઞા છે પી ના છેદમાં ક્યુ. સંજ્ઞા છે પી ના છેદમાં ક્યુ. આ છે સમય સંખ્યાની સંજ્ઞા. જે સંખ્યા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. યાદ રાખજો, આ સમય સંખ્યાની વ્યાખ્યા છે. જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને કહેવાય સમય સંખ્યા. હવે વાતને સમજો વિકાસ. આ ઉપર પી લખો, પી એટલે અંશ. નીચે ક્યુ લખો, ક્યુ એટલે છેદ. પણ આ અંશમાં પી એટલે એ પી શું છે? હું
કોઈ સંખ્યા છે. ઉપર જો અહીંયા આ ઉપર 2 દેખાય, 2 શું છે? કોઈ સંખ્યા. આ 3 દેખાય, શું છે? 3 સંખ્યા. આ -2 સંખ્યા. આ બધી સંખ્યા છે ને. ઉપર જે p દેખાય તે કોઈ સંખ્યા છે, નીચે જે q દેખાય તે કોઈ સંખ્યા છે. હવે સવાલ સમજજે દિશા, ઉપર જે p દેખાય તે સંખ્યા છે, પણ કઈ કઈ સંખ્યા? અહીંયા તમને ઉપર p ની જગ્યાએ બગડો દેખાય, તગડો દેખાય, આ -2 દેખાય, આ 5 દેખાય, આ 3 દેખાય. આ બધી કઈ સંખ્યા છે? આ બધી કઈ સંખ્યા છે? પ્રાકૃતિક. આ બધી પૂર્ણાંક સંખ્યા છે. જોવો, આ બગડો પૂર્ણાંકમાં છે ને હરિયો, આ તગડો પૂર્ણાંકમાં છે ને હરિયો, આ -2 પૂર્ણાંકમાં છે ને હરિયો. એટલે તમને અંશમાં જે બી દેખાય તે પૂર્ણાંક છે. શું છે? પૂર્ણાંક. જ્યાં p એ પૂર્ણાંક છે. હવે p એ પૂર્ણાંક અને નીચે q દેખાય છે, q છેદમાં q. છેદમાં કઈ સંખ્યા છે? 7, 5, 11, -1 બધી કઈ છે? છેદમાં બી પૂર્ણાંક જ છે ને. એટલે કે જ્યાં p એ પૂર્ણાંક અને q પણ પૂર્ણાંક. વાતને સમજો, અહીં એક લોચો પડ્યો. તમે એમ કહો કે સર આ q પૂર્ણાંક, તો લોચો શું પડ્યો એ હખો. થોડીક વાર પહેલા આપણે એક વાત કરી છેદમાં 0 ની વાત કરી ને, કે 5/0 આવી કોઈ સંખ્યા હોય ખરી? અને સંખ્યા જ નહીં કહેવાય. એટલે તમે એમ કહો ને કે સર છેદમાં જે q છે તે પૂર્ણાંક. સાંભળ દેવ, છેદમાં q પૂર્ણાંક એમ બોલ્યા તો લોચો પડ્યો. હું ખબર? પૂર્ણાંકમાં 0 આવે. એનો મતલબ કે તમે એમ કહો છો કે છેદમાં 0 લેવાનો. છેદમાં 0 લેવા કેવું છો તમે? 0 લેવા કેવું છો? તમે અહીંયા ગણિતનું મર્ડર કરવાની વાત કરો છો. હા, આ ખોટી વસ્તુ છે, આ ભૂલ છે. હત્યાનું પાપ ચડશે તમારા પર. જો તમે એમ કીધું કે q એ પૂર્ણાંક છે અને પૂર્ણાંકમાં 0 આવે, એનો મતલબ તમે એવો કહેવા માંગો છો કે સર છેદમાં 0 નાખો. છે કોઈની ઈચ્છા છેદમાં 0 નાખવાની? કરવું છે કોઈએ મર્ડર? બસ ચાલો સમજી ગયા. એટલે કે છેદમાં q એ શું છે? શૂન્ય સિવાયનો પૂર્ણાંક. હા, પૂર્ણાંક જ છે પણ શૂન્ય સિવાયનો. તમે પ્રાકૃતિક કેવી રીતના કહો કે આ -3 થોડું પ્રાકૃતિકમાં આવે? એટલે કે છેદ એ પૂર્ણાંક છે, પણ કયો પૂર્ણાંક? શૂન્ય સિવાયનો. અને શૂન્ય સિવાયના પૂર્ણાંકને શું બોલાય? આ બધું 8માં ભણીને આવેલા છે, શૂન્યેતર પૂર્ણાંક. અને q એ શૂન્યેતર પૂર્ણાંક છે. આ શબ્દ યાદ રાખજો ભાઈ. q એ શૂન્યેતર પૂર્ણાંક છે, શૂન્યેતર. ક્લિયર? સમય સંખ્યાનું સ્વરૂપ p ના છેદમાં q, જ્યાં p એ પૂર્ણાંક અને q એ શૂન્યેતર પૂર્ણાંક છે. જ્યારે પણ વિધિ સમય સંખ્યાની હું વાત કરું ને, ત્યારે આખું વાક્ય બોલવાનું રહેશે. સાંભળી લીધું બધાએ? હેર સમજ પડી ગઈ તને? જ્યારે પણ સમય સંખ્યાની એન્ટ્રી પડે, જ્યારે પણ સમય સંખ્યા મેદાનમાં આવે, લોન્ચ થાય એટલે એની એન્ટ્રી પડે, ત્યારે આ બધી વસ્તુ હોવી જોઈએ. p ના છેદમાં q, જ્યાં p એ પૂર્ણાંક અને q એ શૂન્યેતર પૂર્ણાંક. p ના છેદમાં q, જ્યાં p એ પૂર્ણાંક અને q એ શૂન્યેતર પૂર્ણાંક. સમય સંખ્યાની યાદી ની બને. કોઈ બી બે સમય સંખ્યાની વચ્ચે કેટલી હોય? અનંત. આ કોણ હતું? કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે, કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા હોય છે. અનંતની જગ્યાએ બીજો શબ્દ કયો લખાય ખબર? એ ના, સંજ્ઞાની શબ્દ અસંખ્ય, અગણિત. ક્લિયર? સમજ પડી ગઈ? હવે સમય સંખ્યા પછી એન્ટ્રી પડે છે કોની ખબર? ના, વાસ્તવિક પહેલા હજી એક. અને એ જે સંખ્યા છે તે છે નંબર 5, અસમય સંખ્યા. કઈ સંખ્યા? અસમય સંખ્યા. કોઈ દિવસ મુલાકાત કરી છે તમે અસમય સંખ્યા સાથે? કોની સ્કૂલ ચાલુ થઈ ગઈ? સ્કૂલમાં ભણાવી દીધું હશે તમને? નથી ભણાવ્યું પહેલું ચેપ્ટર કોઈની સ્કૂલ વાળાએ? ચાલો સારું. એટલે વશિષ્ઠમાં કોણ છે? તું જ ને? હજી સ્કૂલ નથી ચાલુ થઈ? ચાલો શાંતિ છે 2 દિવસ. અસમય સંખ્યા. ચાલો પહેલી વખત તમે અસમય સંખ્યાની મુલાકાત કરવાના, બરાબર? ઢોલ નગર હાથે સ્વાગત નથી કરવાનું. છાના મારા બેહી રહેજો, કોઈ બી સીટી બીટી નથી વગાડવાની. બરાબર? તો અસમય સંખ્યા જોજો, શબ્દ જો પેલા શબ્દ. ઉપર સમય છે, નીચે અસમય. શબ્દમાં જ મતલબ છે.
કે જે સમય નથી તે અસમય. વાત પૈકી જે સમય નથી તે સંખ્યા અસમય. પણ એ છે કઈ? જે વિકાસ સાંભળતું, જે સમય નથી તે અસમય, પણ એ છે કઈ? સવાલ તો એ જ છે ને, છે કઈ? હવે સમયની વ્યાખ્યા પાછી એકવાર વાંચો, આ લીટી વાંચો કે સમય એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપ, જ્યાં પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક. એટલે એવી સંખ્યા, સાંભળજો મેટ ને, મેટ એવી સંખ્યા કે જે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં નથી, તેને અસમય કહેવાય. અને કોઈ દિવસ જોઈ છે એવી સંખ્યા કે જે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં નથી? હું તમને આજે બતાવું એ સંખ્યા, જોયા કરજો. પૂર્વેશ, આજે જો તને બતાવું છું અસમય સંખ્યા. એનું એક્ઝામ્પલ છે વર્ગમૂળ 2. આ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. તમે કહો કે સર કેવી રીતના? તો હું તમને સમજાવું. હવે તમારામાંથી અમુક એવું વિચાર છે કે સર વર્ગમૂળ 2 છે ને, વર્ગમૂળ 2 ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ની લખાય તો અસમય કહેવાય. તો સર આપણે લખી દીધું, આ વર્ગમૂળ 2 ના છેદમાં 1 થઈ ગયું ને, પી ના છેદમાં ક્યુ આવી ગયો, અંશ ને છેદ આવી ગયો. તો સર વર્ગમૂળ 2 ને તમે કયા આધારે અસમય કહો છો? તો સમયમાં આવે, અંશ અને છેદ છે, સમય થયું ને. જોજો હવે તમને આખી ગેમ સમજાવું. તમે આ જો આવી રીતના લખી દીધું તો આ કઈ સમય નહીં બની જાય. સમયની આખી લીટી વાંચો કે પી ના છેદમાં ક્યુ માં જે પી છે ને, પી અંશ, અંશમાં જે પી છે ને તે પૂર્ણાંક હોવો જોઈએ, છેદમાં જે ક્યુ છે ને તે શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. અહીંયા છેદમાં કોણ છે? શું એક એ શૂન્યતર પૂર્ણાંક કહેવાય? હા કે ના? હા, એક એ શૂન્યતર પૂર્ણાંક કહેવાય. કહેવાય ને? હાર્યો એક એ શૂન્યતર પૂર્ણાંક છે. હવે શું વર્ગમૂળ 2 ને શૂન્યતર પૂર્ણાંક કહેવાય? સોરી, વર્ગમૂળ 2 ને પૂર્ણાંક કહેવાય. ઉપર પૂર્ણાંક હોવો જોઈએ. શું વર્ગમૂળ 2 પૂર્ણાંક છે? જો પૂર્ણાંક હોય તો અહીંયા દેખાવો જોઈએ. ક્યાં છે? દેખાયો કોઈને વર્ગમૂળ 2? પૂર્ણાંકની લિસ્ટમાં વર્ગમૂળ 2 દેખાયો? એટલે વર્ગમૂળ 2 અસમય છે. સમજ પડી? વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 3 પણ અસમય છે. એના પછી વર્ગમૂળ 4. શું વર્ગમૂળ 4 અસમય? હવે જોજો, હવે એમ નહીં કેતા કે સર વર્ગમૂળ 4 આ પૂર્ણાંકની યાદીમાં નથી. વર્ગમૂળ 4 એટલે છેદમાં 1 લખી દીધું, ઉપર પૂર્ણાંક હોવું જોઈએ, નીચે શૂન્યતર પૂર્ણાંક. તો નીચે વાંધો નથી, પણ ઉપર વાંધો છે કે સર આ વર્ગમૂળ 4 પૂર્ણાંકમાં નથી. એમ નહીં કહેતા, વર્ગમૂળ 4 પૂર્ણાંકમાં છે. 4 નું વર્ગમૂળ નીકળે 2. એટલે આ વર્ગમૂળ 4 એ વર્ગમૂળ 4 નથી, વર્ગમૂળ 4 એ 2 છે. આ જે વર્ગમૂળ 4 છે ને તે 2 છે. સમય જા, એટલે વર્ગમૂળ 4 સમય. એટલે શોર્ટમાં એકદમ દેશી ભાષામાં સમજાવું. હવે એકદમ દેશી ભાષામાં, જેનું વર્ગમૂળ નહીં નીકળે તે અસમય. વાત પૂરી. જેનું વર્ગમૂળ નહીં નીકળે તે અસમય. 2 નું વર્ગમૂળ નીકળે, 3 નું નીકળે, 5 નું નહીં નીકળે. વર્ગમૂળ 5 અસમય, વર્ગમૂળ 7 અસમય. એના પછી હવે બોલજો વિધાન વર્ગમૂળ 25 સમય કે અસમય? કેમ? વર્ગમૂળ 25 બરાબર 5, 25 નું વર્ગમૂળ નીકળે. એના પછી નેક્સ્ટ અંશ વર્ગમૂળ 20 સમય કે અસમય? કેમ? 20 નું વર્ગમૂળ નહીં નીકળે? બરાબર છે. હવે બહુ વિચાર નહીં. સમજ પડી ગઈ બધાને? પાક્કું? ક્લિયર? જેનું વર્ગમૂળ નીકળે તે સમય ને વર્ગમૂળ ન નીકળે તો અસમય. હવે જોજો સમજો હે, અસમયમાં ખાલી આ વર્ગમૂળ યાદ લેવાના એવું નહીં, ઘનમૂળિયા હો લેવાય. હા, ઘનમૂળ, ઘનમૂળ 5, 5 નું ઘનમૂળ નીકળે અસમય. એના પછી ઘનમૂળ 8 સમય કે અસમય? કેમ કે 8 નું ઘનમૂળ 2, એટલે અહીંયાથી છેકવી પર હે. ચાલો ઘનમૂળમાં 10 લખી દઈએ, નીકળે 10 નું ઘનમૂળ. ક્લિયર? વાંધો નહીં આવે ને? જો કોઈ બી સંખ્યા તમને આપવામાં આવે એટલે પકડ 25 આપ્યા તને, પકડ નહીં એલા કેચ કર, લે પાછા એકવાર લે 500 આપ્યા તને, પગાર એમ કેચ કર. હા પગાઈ આને સંખ્યા. હવે તને ઓળખતા આવડવી જોઈએ કે તને જે સંખ્યા આપી 500 એ આમાંથી કઈ કઈ છે, પ્રાકૃતિક છે, પૂર્ણાંક છે, સમય છે, અસમય છે. આ બધી ઓળખાણ કરવાની આવશે. આપણે શું કરવાની આવશે? ઓળખાણ. કોઈ બી સંખ્યા આવી જાય તો ઓળખાણ થવી જોઈએ. હવે માની લો કે તમે કોઈના લગ્નમાં ગયા અને પછી અચાનક તમારા મામા તમારી સામે આવી ગયા, તો તમે કેવા ઓળખી જાય? ઓ મામા, મામાજી એ ભતીજે આ ગયા મેરા ખૂન પીને.
ભાગ્યા છે. સમજી ગયા? એવી રીતના પછી માની લો કે તમને આજે કોઈ વ્યક્તિની મુલાકાત કરાવી તો 10 દિવસ પછી તમે એને ભૂલી જાય તો છોકરી હોય તો યાદ રહી જાય, બાકી ભૂલાઈ જાય. એવું શરમ વગર ના હો, આવું બોલતા નહીં. છોકરીઓને મળવા જવું છે તમારે? હે હર્ષ? હા એમ તો એમ આપણે કેવું કે આપણે કોઈ બી વસ્તુ કોઈ બી લોકોને મળીએ તો કેવું યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. એવી રીતના રોજ સંખ્યા સાથે મુલાકાત થશે આપણી મેથ્સના લેક્ચરમાં. તો બધી સંખ્યાઓને ઓળખતા આવડવી જોઈએ કે કોણ કાકા, કોણ મામા, કોણ દાદા, કોણ બાપ, કોણ મમ્મી, બધું યાદ રહેવું જોઈએ. ભાઈ તમે સમય ને અસમય કેવ તો નહીં ચાલે, એની બેઇજ્જતી છે. ખોટું લાગે સંખ્યાને. ભાઈ તમે વર્ગમૂળ 2 ને સમય કે તો તમે એની બેઇજ્જતી કરી. ખોટું લાગે વર્ગમૂળ 2 ને, પેલા મેં અસમય છું મને સમય કેમ કહી ગયો? બદલા બદલો લેવા હે, પછી પરીક્ષામાં માર્ક નહીં આવે. આજ વર્ગમૂળ 2 માર્ક ખાઈ જાય. આ વર્ગમૂળ 2 પછી કસમ ખાય પરીક્ષામાં હું આવા અને આનું ખોટું ભરાવા. સમજી ગયા? ઇજ્જત થી બધી યાદ રાખજો, બધા રિલેશન યાદ રાખજો, કોણ કઈ, કોણ સમય કોણ અસમય. સમજી ગયા? પછી મામા ને કાકા ની કહી ને કોઈ દિવસ તમે કાકા ને પપ્પા કહી તમે એવી રીતના સમય ને શું કહેવાનું? સમય ને અસમય કેવા કહે છે? અમે બોલો મોઢા પર બેઇજ્જતી કરો છો તમે સંખ્યાની, પછી તમે પછતાશો. હે હા, આ ગાર આપીને કોઈ દિવસ બદલો નહીં લઈ. આ સંખ્યા એ બોલે કઈ નહીં, એ ડાયરેક્ટ કરીને બતાવે. ક્લિયર? સમજ પડતી છે? ચાલો ભાઈ, અસમય સંખ્યામાં સમજવાની વસ્તુ એ છે કે જો જે સંખ્યાને સમજો, જે સંખ્યાને પી પૂર્ણાંક, જે સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય, પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં, પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય, લખી ન શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ક્લિયર? બધાને સમજ પડી જશે? એકદમ પાક્કી ખતરનાક સમજ પડી જશે. યાદ રાખવાની વસ્તુ શું છે? જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ વગેરે ન નીકળે તે સંખ્યા કેવી? તે સંખ્યા અસમય છે. યાદ રહી જશે ને? એકદમ પરફેક્ટ. ઓળખાણ થશે ને? આવતીકાલે હું ઓળખાણ માંગીશ તમારી પાસે કે ચાલો ભાઈ એક સંખ્યા આપી -3. ચાલો બોલો આ કઈ? -3 એ પૂર્ણાંક. સમય બી બેવમાં આવે. -3 પૂર્ણાંક, જે પૂર્ણાંક છે તે સમયમાં આવવાની. ભાઈ તમને એક સંખ્યા આપી મન, ચાલ વર્ગમૂળમાં 25, સમય વર્ગમૂળમાં 25 કેવી? કેવી રીતના? વર્ગમૂળ 25 આમાંથી કઈ? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય કે અસમય? સમય. કેમ? એનું કારણ બી આપ. હા બરાબર છે. 25 નું વર્ગમૂળ નીકળે 5 અને 5 એ કેવી? સમય. પણ ખાલી સમય જ. પૂર્ણાંક બી કહેવાય, પ્રાકૃતિક બી કહેવાય, પૂર્ણ હો કહેવાય, બધી જ. અસમય સિવાય બધી જ. સમજી ગયા? ચલો એક ફટાફટ 4 મિનિટ બાકી છે તો હવે એક સંખ્યા શીખવાની બાકી છે જેનું નામ છે છેલ્લી બધાનો બાપ, વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. નંબર કયો આવ્યા? 6. નંબર 6 વાસ્તવિક સંખ્યા આવી ગયો, બધાનો બાપ. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર. રિયલ નંબરનો આર, વાસ્તવિક સંખ્યા આર. બરાબર છે? હવે વાસ્તવિક સંખ્યામાં હવે કઈ આવવાની? હવે કોઈ નથી આવવાની. સમય, જે સમય નથી તે અસમય, જે અસમય નથી તે સમય. સમજો હે, આ વાક્ય હજી હરકતના સમજ વિકાસ તું. જે સમય નથી તે અસમય, જે અસમય નથી તે સમય. તો આ સમય અને અસમયને કરો ભેગી તો બની ગઈ વાસ્તવિક. સમજ પડી? વાસ્તવિક એટલે સમયને બોલાવો, અસમયને બોલાવો, બધી ભેગી કરી દેવું. હવે આ તમે બધી વાસ્તવિક એમ.
સમજ પડી? સમય અસમય કરો ભેગી તમે બધી વાસ્તવિક. તો વાસ્તવિક સંખ્યા એટલે કે સમય, એ બસ અહીંયા ધ્યાન, સમય સંખ્યા અને સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ. વાસ્તવિક સંખ્યા એટલે સમય અને અસમયનો સમૂહ. તમને એમ પૂછે વાસ્તવિક સંખ્યાનું ઉદાહરણ આપો, બોલો કહો, જે તમે બોલો તે વાસ્તવિક છે. 5 વાસ્તવિક, 17 વાસ્તવિક, -3 વાસ્તવિક, 2/7 વાસ્તવિક, વર્ગમૂળ 5 વાસ્તવિક, વર્ગમૂળમાં 50 વાસ્તવિક, ઘનમૂળમાં 81 વાસ્તવિક. વાસ્તવિક વાસ્તવિક વાસ્તવિક. હા, હવે તમારામાંથી કોઈ એમ નહીં બોલે સર 7/0 સંખ્યા જ નહીં મળે. 5000 વાસ્તવિક. સમજી ગયા? તમે જે બોલો તે વાસ્તવિક. હવે મેં હમણાં એક શબ્દ બોલેલો થોડીક વાર પહેલા કે બધાનો બાપ છે. એનો હોય એક બાપ છે, અને એ બાપ, આનો જે બાપ છે ને તે અત્યારે નહીં, 11માં ભણવામાં આવે. 11 સાયન્સમાં એ બી મેથ્સ લેવું પડે. સમજી ગયા? ત્યારે આના બાપને મળવું. પેલો ડાયલોગ છે ને, હર શેર કે માથે સવા શેર હોતા હૈ. અત્યાર સુધી તમારા માટે બાપ એટલે વાસ્તવિક સંખ્યા. આની ઉપર તમારા માટે અત્યારે કોઈ નથી. આનો બાપ 2 વર્ષ પછી મળશે તમને. સમજી ગયા? આ બધું યાદ રાખીને આવજો. હજી બી આ ટોપિક થોડોક બાકી છે. જે બાકી છે તે કાલે ભણીશું, કાલે રિવિઝન પણ કરીશું. અને આવતીકાલે થશે સવાલ જવાબ. અને જો સવાલ પૂછવામાં આવ્યો અને જવાબ હરખો નહીં આવ્યો તો મળશે સજા. આ તમને કહી દીધું. તો મળીએ કાલે.